વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈને નાગરિકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે। ત્યારે પેટ્રોલ ડીલર એસોસિએશને આ બાબતે સ્થિતિ સ્પષ્ટ કરી। એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈંધણના સપ્લાયને લઈને કોઈ નવા નિયમો બનાવવામાં નથી। તો જોકે ઓઇલ કંપનીઓ દ્વારા હવે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, એટલે કે સંચાલકોએ નાણાં ચૂકવ્યા બાદ જ માલ મળી રહ્યો છે। સપ્લાયમાં ઇશ્યુ એક કારણ હોઈ શકે કે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ થઈ છે, પણ બીજું કારણ એ છે કે જે અત્યારે ખપત વધી છે, આ જે ખેતીની સિઝન છે એને લીધે ડીઝલની ખપત વધી છે, એને લીધે વોલ્યુમ્સ થોડા ઉપર ગયા છે અને કંપનીઓ પાસે સીમિત માત્રામાં ટેન્ક ટ્રક્સ છે, તો બધાને કેટર કરવાનું એક સાથે શક્ય નથી। એના માટે થોડો ટાઈમ માટે કદાચ રૂરલ રિમોટ એરિયાઝમાં અને સિટીમાં અમુક રિટેલ આઉટલેટ્સ થોડા સમય માટે બંધ રહે છે।